અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિંગની વિકરાળ સમસ્યાના ઉકેલ માટે કરોડો રૂપિયાના ખર્ચે સિંધુ ભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી 2024માં તૈયાર થયેલું આ પાર્કિંગ આજે 2 વર્ષ બાદ પણ શરૂ થઈ શક્યું નથી। કરોડોની મિલકત હવે એએમસી માટે સફેદ હાથી સાબિત થઈ રહી છે, કારણ કે તેને આજીવન ભાડે આપવાના કોર્પોરેશનના પ્રસ્તાવને સ્ટેન્ડિંગ કમિટીએ સતત બીજી વખત પરત મોકલી દીધો છે। એએમસી આખી બિલ્ડિંગને આજીવન ભાડે આપવા માંગે છે, પરંતુ આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ફરી એકવાર ફગાવી દીધી છે। કમિટીની બેઠકમાં અધિકારીઓ શાસક પક્ષના સવાલોના સંતોષકારક જવાબો આપી શક્યા નહોતા। મલ્ટી લેવલ પાર્કિંગ જે છે અત્યાર સુધીમાં આપણે કોઈપણ મિલકત હતી એ 99 વર્ષના ભાડાપટ્ટે આપતા હતા। આ પહેલી મિલકત એવી છે કે જેને આપણે કાયમી માટે વેચાણ તરીકે આપવા માંગીએ છીએ, પરંતુ કેટલીક બાબતોની સ્પષ્ટતા પણ જરૂરી હતી, જેમ કે આ મલ્ટી લેવલ પાર્કિંગમાં બીજો, ત્રીજો અને ચોથો માળ જે છે એ હાલમાં મલ્ટી લેવલ પાર્કિંગ તરીકે જેનો યુઝ થાય છે। જ્યારે આપણે કોઈપણ પાર્ટીને આ આપી દઈશું જમીનની સાથે, ત્યારે એ જે 3 માળ છે એનું ભવિષ્યમાં એ શું કરશે એનો ક્યાંય ઉલ્લેખ નહોતો। સાથે સાથે જ્યારે પણ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું ત્યારે એમાં કેટલી એફએસઆઈ હતી અને કેટલાનો ઉપયોગ કર્યો છે, કેટલી બાકી છે, આ પણ એક જાણકારી જે છે એમને નથી મળી। અને ત્રીજો વિષય હતો કે આ સિંધુ ભવન જેવા રોડ ઉપર માનો કે આપણે એમને આપી દઈએ અને પછી એ આ 5 માળનું મકાન તોડી અને ભવિષ્યમાં જો એમાં બહુમાળી બિલ્ડિંગ 14 માળનું કે 12 માળનું બનાવે તો એમાં એએમસીના રાઇટ્સ રહેશે કે કેમ? એટલે આ 2-3 વસ્તુઓની જે સ્પષ્ટતા છે એ અધિકારીશ્રીને કીધું છે કે આ તમામ વસ્તુઓની સ્પષ્ટતા કરી પછી જ આ કામને હવે લાવવામાં આવે। વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં બનેલા સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગ હવે અમદાવાદ મહાનગરપાલિકા માટે ગળાનું હાડકું બની રહ્યું છે, કારણ કે 2.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો નથી આ મલ્ટીલેવલ પાર્કિંગમાં એક પણ વાહનો પાર્ક થયા કે નથી નીચે બનાવવામાં આવેલી દુકાનો હજી પણ એક પણ ખરીદદારો તરફથી ખરીદવામાં આવી। સિંધુ ભવન અને પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ અમદાવાદ મહાનગરપાલિકાએ 200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક તૈયાર કર્યા હતા। પરિસ્થિતિ કયા પ્રકારની છે? હાલ એબીપી અસ્મિતા સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગ ખાતે પહોંચ્યું છે અને 7 માળનું આ પાર્કિંગ હતું, જેમાં પરિસ્થિતિ એ પ્રકારની થઈ રહી છે કે છેલ્લી 2 સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ છે, દરખાસ્ત છે તે લાવવામાં આવી રહી છે, પરંતુ તે બંને પરત મોકલવામાં આવી છે। ગત સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તે ચર્ચા કરવામાં આવી હતી કે આ એકમાત્ર એવો પ્રોજેક્ટ છે જે કોર્પોરેશન કાયમી ધોરણે વેચાણ પેટે આપવા માગે છે, કારણ કે અત્યાર સુધી 99 વર્ષના લીઝ ઉપર અલગ અલગ પ્રોજેક્ટ છે તે આપવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રોજેક્ટને કાયમી ધોરણે ભાડે આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા ઈચ્છી રહ્યું છે, પરંતુ કેટલીક બાબતોની સ્પષ્ટતા ન થઈ શકતા આ સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગ છે તેની કામગીરી વધુ એકવાર ખોરંભે ચડી છે। પાર્કિંગમાં બીજો, ત્રીજો અને ચોથો માળ છે તેનો મલ્ટીલેવલ પાર્કિંગ તરીકે ઉપયોગ થાય છે, પરંતુ કોર્પોરેશનનો એક સવાલ છે કે જ્યારે આ પાર્કિંગ વેચાણ માટે આપવામાં આવે તો 3 માળનો ભવિષ્યમાં કેવી રીતે અને શું ઉપયોગ થશે તેનો ઉલ્લેખ અધિકારીઓ તરફથી હોદ્દેદારોને આપવામાં આવતો નથી। બાંધકામ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આની એફએસઆઈ કેટલી હતી અને કેટલી બાકી છે તે પણ જાણકારી મળી નથી, એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ નવું બાંધકામ કરવું હોય તો તેના માટેની મંજૂર એફએસઆઈ કેટલી છે તે અંગે પણ જાણકારી મળી શકી નથી। અને તેની સાથે આ મલ્ટીલેવલ પાર્કિંગને ખરીદનાર કોઈપણ વ્યક્તિ જો તેને તોડીને બહુમાળી બિલ્ડિંગ 12 કે 14 માળનું બનાવે તો અમદાવાદ મહાનગરપાલિકાએ તેને કાયમી ધોરણે ભાડે આપ્યું છે, તેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાનો કોઈ ભાગ રહેશે કે કેમ તેને લઈને હોદ્દેદારો પાસે પણ તેનો જવાબ ન હોવાના કારણે સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગ છે તેની દરખાસ્ત સતત બીજી સ્ટેન્ડિંગ કમિટીમાં પરત ગઈ છે અને અધિકારીઓને આ મામલે અભ્યાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે। એક તરફ પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ છે જેની કામગીરી પૂર્ણ થયા બાદ તે પણ લગભગ 1.5 વર્ષ બંધ રહ્યું હતું અને વાહન ચાલકો માટે આખરે તે ખુલ્લું મુકાયું છે, પરંતુ સિંધુ ભવન મલ્ટીલેવલ પાર્કિંગ હજી પણ બંધ હાલતમાં છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।